નમસ્કાર, કાશકેર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય। બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી। મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરુ એવા વેલજી દાદાના સાનિધ્યમાં મંગળવારના રોજ રાત્રે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। મુન્દ્રા તાલુકાના બારોઈ ગામે મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરુ એવા શ્રી પરમ પૂજ્ય વેલજી દાદાએ આગમવાણી કરી અને દેવ શરણ પામેલ જે ઘટના બાદ કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત કાલે મુન્દ્રાના બારોઈ ખાતે પરમ પૂજ્ય શ્રી વેલજી દાદાના સાનિધ્યમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય શ્રી વેલજી દાદા બાદ વારસાગત એવા શ્રી પંચહથા પીર શ્રી માયાભાઈ ભોજાભાઈ મતિયા મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। રાસ ગરબામાં કચ્છના પ્રખ્યાત કલાકાર એવા શંકરભાઈ સિંજુ, સોનલબેન સંઘાર, મંજુલાબેન આઈડી, લાલજીભાઈ સુંડાએ જમાવટ કરી હતી અને મહેશ્વરી સમાજના લોકોએ તેમજ અન્ય સમાજના લોકોએ આનંદ ઉઠાવ્યો હતો। જિલ્લા પંચાયતમાં એડમિશન માટે બવાલ, વાલીઓને ખાવા પડે છે એડમિશન માટે ધક્કાઓ અને સ્કૂલ્સ પર અધિકારીઓની ધાક નથી કે શું? બીજી બાજુ ધારાસભ્ય અને સાંસદને પણ જાણ કર્યા છતાં પણ એડમિશન માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે। પ્રાઇવેટ સ્કૂલ્સમાં 25% લેખે પ્રવેશ ફાળવણી મફત છે, તે અનુસંધાને ભુજ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું, જેમાં ઓનલાઈન પ્રવેશની જે પ્રક્રિયા કરી અને જેમણે એડમિટ કાર્ડ રિસીવ સેન્ટરમાં ટાઈમસર જમા કરાવી નાખ્યા છે અને ડોક્યુમેન્ટ્સ પણ જમા કરી નાખ્યા છે, તેમાં તેમને રિસીવ કાર્ડ પણ મળ્યા અને એડમિટ કાર્ડ પણ મળ્યા, જેમાં સ્કૂલ ફાળવવામાં આવી તેમાંથી ગાંધીધામને 2 સ્કૂલ્સ ફાળવવામાં આવી, જેમાં એક સેન્ટ ઝેવિયર્સ અને નવકારબલ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો। આ સ્કૂલમાં તેઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને એડમિશન કાર્ડ તેમજ ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવવા ગયા ત્યારે તેમને સ્કૂલ તરફથી પ્રવેશ આપવા બાબતે ઇનકાર કરી દેવામાં આવ્યો। ઘણા લોકોને સ્કૂલના પ્રવેશ માટે આવવાની પણ મનાઈ કરી દીધી। ત્યારબાદ વાલીઓ સાથે મળી અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવ્યા હતા, ત્યારે વાલીઓ દ્વારા એડમિશન બાબતે વાત કરાતા તેમને 25 તારીખ સુધી તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે તેવું જણાવવામાં આવ્યું હતું। હું ગાંધીધામ કચ્છથી ગોવિંદભાઈ મહેશ્વરી। મેં શિક્ષણ ખાતા દ્વારા અમને જે ગુજરાત સરકારે ઓનલાઈન ફોર્મ બહાર પાડ્યા હતા, અમે બધા ઓનલાઈન ફોર્મ બધા અમે અટેચ કર્યા છીએ, એ અમે સરકાર દ્વારા રજૂ પણ કરી, ફાઇનલ એડમિટ લેટર આવી ગયા છે, છતાં પણ કોઈ પણ સ્કૂલો માઉન્ટ કાર્મલ અથવા સેન્ટ ઝેવિયર્સ એ કોઈ પણ અમે સ્કૂલો દાદ દેતી નથી। મુખ્ય પડશે અમને જે છે ને એ અધિકારી હજી સુધી કોઈ રિઝલ્ટ આપ્યું નથી। સ્કૂલો તો હમણાં અમે ડોનેશન માંગે છે તો સ્કૂલોમાં ખાલી જગ્યા છે, એ એમ કહેવા માંગે ડોનેશન આપો તમને એડમિશન આપશું, બરાબર। 23 તારીખના અમે આવ્યા હતા તોય પણ એમ જ છે। પછી 27 તારીખના બોલા ત્યારે સાહેબ મુન્દ્રા ગયા હતા, પછી અત્યારે 31 તારીખ થઈ, લાસ્ટ તારીખ અમને 23 દીધી હતી, 30 એનો મેસેજ છે, બરાબર। તો પછી હવે તોય બી અમે હવે અહીંયા આવી ધક્કા ખાઈએ, કામ કરીએ કે એમના પાછળ તો નહીં છોકરાઓને જોઈએ 100% કહીએ, હું એક નહીં બધા કહેશે, બધા 100% છે, ખબર નથી પડતી શું હોય હવે એના વચમાં અમે અટક્યા છીએ।
અમે ગરીબ કરીએ શું? ભ્રષ્ટાચાર પાછળ નાની પબ્લિક પીડાય છે. પીડાય છે ને 100% પીડાય છે સાહેબ. આ તો સર મોદી સરકારે બહાર પાડ્યું હતું. મોદી સરકારે બહાર પાડ્યું એટલે અમે આરટીસીનું ફોર્મ ભર્યું છે. ઓનલાઈન ફોર્મ ફોર્મ કેમ ભર્યું, ભર્યું? ઓનલાઈન એડમિટ એડમિટ કાર્ડ પણ આવી ગયા. સ્કૂલમાં જઈએ, સ્કૂલવાળા ચોખ્ખું ના પાડી રહ્યા કે અમે એડમિશન નહીં આપીએ. ડોનેશન આપશો તો અમે તમને એડમિશન આપશું. અગર અત્યારે સાહેબ નહીં નહીં આપી નથી. જિલ્લા અત્યારે અધિકારી અહીંયા શિક્ષણ અધિકારી છે, અહીંયા બોલાવે, અમે ફોન કર્યો તો હજી હાજર નથી સાહેબ. અત્યારે અમે ફોન કર્યો, તે દિવસે ફોન કર્યો તો 2 સાહેબને, તો સાહેબે મને એક સાહેબે કીધું મુંદ્રા છીએ અમે, એક સાહેબે કીધું આરટીઆઈની દોડધકમાં છે. આરટીઆઈમાં તમે દોડધકમાં છો તો હજી સુધી અમારા માટે શું નિર્ણય આવ્યો? અને અમને આ લેખિત અરજી દીધી હતી એનો પણ હજી સુધી કાંઈ રિપોર્ટ નથી આપ્યો. હજી શું દેવું? અમારો તો હકદાર છે ને, માહિતી માંગી શકીએ છીએ. ભાગતા એવા એવું લાગે છે. હા, એ 100% લાગે. ત્યારે સુધી હજી સુધી હજી 12 વાગે હજી નથી આવ્યા. બોલે છે કલેક્ટર સાહેબ. ના ને એમાં હવે એમ સાહેબને કાલે અમને માહિતી આપી કે કલેક્ટરને લેટર આપો. એમાં કલેક્ટર સાહેબનો શું રોલ? કચ્છના ધણી છે કલેક્ટર, આપણે માની, પણ આ શિક્ષણ વિભાગમાં કલેક્ટરનો શું રોલ? ઓનલાઈન આરટીસીનું ફોર્મ ભર્યા બાદ એડમિશન કાર્ડ પણ આપવામાં આવ્યું. આ છતાં પણ અમને સ્કૂલ તરફથી કોઈ પણ જાતનો જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે ડોનેશન વાળાને લેવામાં આવશે તેવો જવાબ આપવામાં આવે છે. જિલ્લા પંચાયતમાં 1.5 મહિનાથી ધક્કા ખાવા છતાં પણ કોઈ જ નિવેડો આવ્યો નથી. આ બાબતે ધારાસભ્યો તેમજ સાંસદ વિનોદભાઈ પાસે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિવસ સુધી આનો નિકાલ આવ્યો નથી. તો શું સ્કૂલ્સ પર અધિકારીઓની ધાક નથી લાગતી? ત્યારે સ્કૂલના જવાબદારો જવાબ આપતા નથી, ફક્ત ધક્કાઓ જ ખવડાવે છે. શિક્ષણ ખાતા દ્વારા ગુજરાત સરકારે જે ફોર્મ બહાર પાડ્યા હતા તે ફોર્મ બધાએ ઓનલાઈન ભરવામાં આવ્યા, છતાં પણ ગાંધીધામની સ્કૂલમાં એડમિશન આપવામાં નથી આવતું. જ્યારે સ્કૂલવાળા તરફથી ડોનેશન તેમજ ફીની માંગણી કરવામાં આવે છે. સર આપનું પૂરું નામ ને શું હોદ્દા ઉપર? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપનું નામ સર? બી.આર. ચરગીલા. આ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આપણે કુલ 902 એડમિશન કચ્છ જિલ્લામાં થયા. એ પૈકી અમુક શાળાઓ એમ કે ભાઈ અમે લઘુમતીમાં આવીએ છીએ એટલે અમે આ બાળકને એડમિશન આપશું નહીં. એના અનુસંધાને અમે એ લોકોને હિયરિંગમાં બોલાવ્યું રૂબરૂ કે ભાઈ તમારી પાસે લઘુમતીનું પ્રમાણપત્ર હોય તો તમે લાવો. એટલે એ લોકો હિયરિંગમાં આવ્યા. આવી શાળાઓ પાસે લઘુમતીના પ્રમાણપત્ર ચેક કરવા માટે અમે એને રૂબરૂ બોલાવ્યા. તો એની પાસે લઘુમતીનું પ્રમાણપત્ર હતું પણ માધ્યમિક નહોતું. અને રાઇટ ટુ એજ્યુકેશનનો નિયમ એવો છે કે એની પાસે પ્રાથમિકનું લઘુમતીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે એ નહોતું. એટલે એના અનુસંધાને અમે એને કીધું કે ભાઈ તમારી પાસે પ્રમાણપત્ર નથી, કાં તમે એડમિશન આપો અથવા તો અમે તમારી માન્યતા રદ કરવા માટે સરકારમાં દરખાસ્ત કરશું. તમારી આગળની કાર્યવાહી કાલ સાંજ સુધીનો ડેડલાઇન હતી. કાલ સાંજ સુધીમાં આ સ્કૂલોને એ શાળામાં પ્રવેશ આપી દેવાનો હતો. પણ આજે આ વાલીઓની એવી રજૂઆત હતી કે ભાઈ જે આ દિવસ સુધી અમને આ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. તો આજે છેલ્લો દિવસ હતો એટલે આજે બપોર પછી અમે આ 11 શાળાઓની નોટિસ તો આપી દીધી છે. પણ હવે માન્યતા રદ કરવા માટે નિયામક પ્રાથમિકને આગળની કાર્યવાહી કરવા માટે કહીશું. અને એનેથી નહીં માનો કે આ શાળાઓ દાદ નહીં દે અથવા તો પ્રવેશમાં આનાકાની કરશે તો અમે એની દંડાત્મક કાર્યવાહી જે સરકારશ્રીના નિયમ મુજબ આર્ટિકલ રૂલ્સનો ભંગ કરવાથી 5,000 કે 7,000 કે 10,000 જે પહેલા સ્ટેજમાં જે કંઈ દંડ કરવાની કાર્યવાહી છે એ દંડની કાર્યવાહી બધાએ અમારી સાથે જ છે અને વાલીઓના અને સપોર્ટમાં છે. બધા ધારાસભ્યોનું એનું કહેવાનું એક જ થાય છે કે ભાઈ આ સ્કૂલ એડમિશન આપે કેમ નહીં. એટલે એના અનુસંધાને અમે સતત પરામર્શમાં છીએ, નિયામક સાથે પણ ખરા અને આરટીનું જે સાહેબ જે કામ કરે છે એની સાથે પણ પરામર્શમાં રહી અને આ શાળાની અંદર બધા વાલીઓને પ્રવેશ મળે એવા પૂરા અમારા પ્રયત્નો છે. માંડવીના પ્રવાસન ક્ષેત્ર એવા બીચ પર સફાઈનો અભાવ. મોટા ફંક્શન્સ વખતે જ વ્યવસ્થિત રીતના સફાઈ કરવામાં આવે છે, બાકીના દિવસોમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. માંડવી બીચ ઉપર સફાઈનો અભાવ જોવા મળે છે. ફક્ત 4 સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવે છે, જેના લીધે અડધા બીચ પર જ સફાઈ થાય છે અને અડધો બીચ સફાઈ વગર રહી જાય છે. તો શું માંડવી નગરપાલિકાને ફક્ત મોટા ફંક્શનના દિવસોમાં જ બીચ યાદ આવે છે? શું આડા દિવસે બીચ યાદ નથી આવતું? હમણાં વેકેશનનો સમય છે ત્યારે હજારો પ્રવાસીઓ માંડવી બીચ પર આવે છે, ત્યારે ઘણી જગ્યાએ કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે. ત્યારે બહારથી આવતા પ્રવાસીઓને પણ લાગતું હશે કે શું માંડવી બીચની આ સફાઈ છે? બીચ ઉપર ઘણી જગ્યાએ કચરા ભરેલા કન્ટેનરો પણ જોવા મળે છે. જ્યારે બીચ પાછળ આટલા પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે બીચને સ્વચ્છ અને સુંદર રાખવાને બદલે
માંડવી નગરપાલિકા દ્વારા ત્યાં કને પડેલા કચરા અને ઢગલાને ઉપાડવાની ફુરસદ નથી. આમ માંડવી બીચ ત્યાંના લોકોનું હૃદય સમૂહ બીચ બની ગયું છે. તો શું બીચની હાલત આમને આમ રહેવાની છે? જ્યારે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આખા દેશમાં સ્વચ્છતા અભિયાનના નારા લગાવી રહ્યા છે, ત્યારે માંડવી નગરપાલિકા આ નારાને પાણીમાં પી ગઈ છે. હાલમાં જ્યારે મોદી સાહેબ કચ્છ આવ્યા ત્યારે ફક્ત દેખાવ પૂરતું જ માંડવી નગરપાલિકા દ્વારા 3 દિવસનું સફાઈ અભિયાન રાખવામાં આવ્યું હતું તેવું માંડવીના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તો હવે કેમ સફાઈ કરવામાં નથી આવતી? ખાસ કરી અને માંડવીના નાગસમા બીચ ઉપર જો કચરાના ઢગલા જોવા મળતા હોય તો પછી બીજી કોઈ જગ્યાએ સફાઈ થતી હશે તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. તો માંડવી બીચ ઉપર સફાઈ કરી તેને સ્વચ્છ અને સુંદર રાખવામાં આવે તેવું માંડવી નગરપાલિકાને પ્રજા દ્વારા જણાવાયું હતું. ગુંદાલા ગામમાં દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનમાં ગ્રામજનોને છેલ્લા 1 મહિનાથી ઉપર રાશન નથી મળ્યું અને તે દુકાન પણ બંધ જોવા મળી હતી. કચ્છ જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં રેશનિંગના જથ્થામાં ચાલતું કૌભાંડ. કચ્છ જિલ્લામાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર જેમાં ગરીબ લોકો માટે સસ્તા ભાવે ઘઉં, ચોખા, તેલ જેવી ચીજવસ્તુઓ મળે છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આવા ગ્રાહક ભંડાર એટલે કે કંટ્રોલ પર આવા જથ્થા બારોબાર નીકળી જતા હોય છે તેવું જાણવા મળેલ છે. જેમાં મુન્દ્રા તાલુકામાં આવેલ ગુંદાલા ગામે છેલ્લા 1 માસથી ઉપર આ કંટ્રોલ બંધ પડેલ છે અને એકાદ વાર ખુલ્લી હતી, પરંતુ લોકોને તેમનો જથ્થો મળેલ નથી. ગુંદાલાની સાથે રતાડિયા ગામ પણ જોડાયેલ હોવાથી ત્યાંના ગામવાસીઓને પણ જ્યારે રાશન લેવા આવે ત્યારે બંધ પડેલ ગ્રાહક ભંડારને જોઈ અને આખો દિવસ બેસીને પાછા ઘરે જવું પડતું હોય છે. 2 રૂપિયે કિલોવાળા ઘઉં 20 થી 25 રૂપિયે કિલો પડે છે, કારણ કે છકડાનું ભાડું કોણ ચૂકવશે? ચાલો છકડાનું ભાડું ચૂકવીને પણ જો ઘઉં મળી જતા હોય તોય ચાલે, પરંતુ બંધ પડેલી કંટ્રોલના કારણે અવારનવાર આવું થતું હોય છે. કચ્છ કેર ટીવી ન્યૂઝ દ્વારા સ્થાનિક જગ્યાએ મુલાકાત લેતા કંટ્રોલ સંચાલક રજામાં છે. સંચાલન બીજાને આપેલું છે. જે સંચાલક આવે અને હાજર હોય તેને આપે તો અન્ય ગરીબોનું શું? જેમાં ગામના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર કચેરી, મામલતદાર તેમજ લાગતા વળગતા તંત્રોને જાણ કરવા છતાંય પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારવાળાને કંઈ જ ફરક ન પડતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જેથી વહીવટી તંત્રએ આવા સંચાલકો બાબતે કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી રાશનના જથ્થા જરૂરતમંદ માટે આવેલો છે તેને મળે, ન કે બારોબાર સગે વગે થઈ જાય તેવું ત્યાંના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. હાલ અમારી કચ્છ કેરની ટીમ ગુંદાલા ગામની મુલાકાત લીધી, જ્યાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનની વાતો ચાલી રહી છે. તો અહીં એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2 મહિનાથી આ લોકોને રાશન નથી મળ્યું. તો શું કહેવામાં છે ગામજનો? આપણે સાંભળ્યું. કાકા, શું નામ છે તમારું? હાજીભાઈ. આખો લઈ લીધો તો માલ નથી, હવે 2 માણસ માલ હમણાં નથી યાર. ઘડી ધક્કા ખડા છે, અમને હેરાન કરે છે ઘરે માણસો. આ શું છે? તો વાત એવી સાંભળવાની કે 2 મહિનાથી બંધ છે દુકાન અને બહારથી આવતા લોકો કેટલા ગામ લાગુ પડે છે? અહીંયા ગુંદાલા અને રતાડિયા લાગુ પડે છે. અને ગુંદાલા રતાડિયાના હિસાબે બિચારા મજૂર વર્ગ ત્યાંથી આવે છે. આવીને રાતથી કામ મજૂરી કરી આવે, સવારના જ્યારે એનું રાશન લેવાનું થાય તેમ થાય કે હાલો આપણે પહોંચીએ કમિટી ઉપર. કમિટી અહીંયા આવે તો વાટ જોઈને પાછા સાંજ સુધી હાલ્યા જાય. મજૂરી તૂટે અને એમનો કિંમતી સમય બગડે અને રોજગારી રોજ કમાય એવા વ્યક્તિ હોય છે, જેના કારણે બિચારાને હાલાકી પડે છે, આર્થિક નુકસાની પણ થાય છે. ને અહીંયા આવે છે તો દુકાનને તાળા લાગ્યા પડે છે. દુકાનદાર કોણ છે આજની તારીખ સુધી કોઈને ખબર નથી પડતી. નામ ઉપર જે છે વ્યક્તિ એ કહે છે કે રજામાં છે, એના ઠેકાણે બીજો આવે છે. હવે કોણ આવે છે કોઈને ખબર નથી પડતી. અને નથી વ્યક્તિ પોતાના નંબર રાખી જાય તો દુકાનદાર જે મામલાદાર શ્રીદાર અહીંયા જે રાખવામાં આવેલ છે નથી કોઈ જાણ કરતો કે ભાઈ આજે આવશે કે કાલે આવશે. એટલે ધર્મના ધક્કા ખાઈને બિચારા. આના માટે મેં પોતે શિવજીભાઈ સોંદરા, ગુંદાનો એક સામાજિક અગ્રણી છું અને કાર્યકર્તા પણ એના માટે મેં ઓનલાઈન ફરિયાદ પણ કરી છે. કાલે મેં રૂબરૂપ મામલતદાર સુધી વાત કરી સૈનમાં સાહેબથી, ને એમના તરફથી ભરોસો આપવામાં આવ્યો છે. પણ ભરોસો હવે કેટલો ખરો થાય છે એ હવે જોવાનું થાય છે. અમને આ વસ્તુની જે ગરીબોને જે તકલીફ પડે છે એ દૂર થાય એના માટે નક્કર કોઈ પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે. અને એવું પણ સાંભળવાનું કે જથ્થો બારોબાર વેચાઈ જાય છે. જથ્થાનો તો બારોબાર એવું છે કે જથ્થો પડ્યો છે
પણ માણસોના કહે છે કે અંગૂઠાની તકલીફ પડે છે. અંગૂઠા માટે મુંદ્રા જાય બિચારા ટિકિટ ભાડા તોડીને, તો મુંદ્રા અંગૂઠા ત્યાં આવે તો અહીંયા ના આવે, અહીંયા આવે તો ત્યાં નથી આવતું, એટલે હાલાકી ભોગવી પડે છે માણસોને. તો આ બાબતે હવે માલ જથ્થો સરકારના નિયમ પ્રમાણે શું છે હજી જાહેર કરતા, નહીં તો બોર્ડ ઉપર નિયમ પ્રમાણે લખવું પડે કે ભાઈ આટલો માલ છે, આટલો સ્ટોક બચ્યો છે અને આટલો વ્યક્તિઓને વિતરણ કરવાનું છે. માણસોને પોતાનો માલ કેટલો છે એ ખબર નથી પડતી કે ભાઈ 2 લીટર કેરોસીન મળશે કે 4 લીટર મળશે. પરચી આવે, અમુકને SMS આવે છે, SMS-માં બતાવે છે કે આટલા કિલો ચોખા, આટલો ઘઉં, આટલો કેરોસીન, પણ હકીકત એનાથી ઉલટું છે, એનાથી અડધો પણ માલ મળે છે અને માલ ક્યાં જાય છે એ એમને ખબર પડે. કોના નામે દુકાન છે? દુકાન કિશોરભાઈ ઠક્કરના નામે છે અને એ હાલ લગભગ રજામાં ગયેલ છે એવું જાણવા મળે છે તપાસ કરતો. કુકમા ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ તેમના પતિ વિરુદ્ધ મહેશભાઈ ભાનુશાલી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. કુકમા ગામમાં ગામતળની જમીનમાં દુકાનો તેમજ રહેણાંકના હેતુ માટે મકાન બનાવી રહ્યા છીએ. આ માટે અમે કુકમા ગ્રામ પંચાયત તરફથી દુકાનોની મંજૂરી આપી દીધેલ છે, પરંતુ ઘણા સમયથી રહેણાંકના હેતુ માટે મકાનોના પ્લાન, નકશા રજૂ કર્યા છતાં પણ સરપંચ શ્રી તરફથી મંજૂરી આપવામાં આવતી નથી કે કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપવામાં આવ્યો નથી, તેમજ ઘણા સમયથી પાણી, ગટર કનેક્શન પણ આપતા નથી અને અમે કરેલી અરજીનું પણ કોઈ જાતનો પ્રત્યુત્તર આપતા નથી. વારંવારની રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે સરપંચ શ્રીના પતિ તેમજ ઉપસરપંચે મારી પાસે ₹6 લાખની માંગણી કરી હતી અને જે બાબતે તાલુકા તેમજ જિલ્લા વિકાસ અધિકારી પાસે ફરિયાદ પણ કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે મહેશભાઈએ જણાવ્યું હતું કે કુકમા ગ્રામ પંચાયતમાં જે નિયમ અનુસાર જે રૂપિયા ભરવાના આવશે તે રૂપિયા ભરવા હું તૈયાર છું. તો આ વિશે શું જણાવી રહ્યા છે મહેશભાઈ, સાંભળીએ તેમના શબ્દોમાં. રજૂઆતમાં એ છે કે મેં મારી રીતે જે કાયદેસરની રીતે અરજી કરવાની હોય મેં અરજી કરી છે કાયદેસરમાં. સરપંચશ્રીને આપણે અગાઉ આજથી મહિનો દિવસ પહેલાં નકશા અને પ્લાનને અમે મૂકેલા હતા. અમારી દુકાનોના જે કોમર્શિયલ હતો એ કોમર્શિયલ અમે પૂરો કર્યો. ગ્રામ પંચાયતે અગાઉ અમને મંજૂરી આપી હતી ને હવે અમે રેસિડેન્ટ ચાલુ કરવાના છીએ, તો અમે નકશા અને પ્લાન્ટને મૂક્યા તો સરપંચે આપણે પાસ ન કર્યા. શું કારણ શું પાસ ન કર્યા? હવે કારણ તો અત્યારે બધું જોઈએ જ છે, પૈસાના લીધે આ બધું કામ અટક્યું છે મારું. એટલે સરપંચને પૈસા ખપે છે એવું? હા, એવું જ છે. એના તો અમારા કામ વહેલા થઈ ગયા હોય ને. તલાટી સાહેબે એમાં અમને કીધું કે ભાઈ તમારી ફાઇલ નીટ એન્ડ ક્લીન છે. મેં સરપંચ સાહેબ કને ફાઇલ મૂકેલી છે, સરપંચ સાહેબની સહી થઈને આવી જાય એટલે તમારું કામ પતી જશે. પણ સરપંચે સહી જ ન કરી. એમાં પેમેન્ટ નહીં તો અમે સહી કરી જાય હમણાં, પણ હવે અમને ભ્રષ્ટાચારને બોલાવવું નથી. વાંધા અરજી તો જો આજે કોઈ પણ કામ ચાલુ હોય ને તો એ ધંધા ખોલીને બેઠા છે હરેક સેન્ટરની અંદર, કે કોઈ બી કામ ચાલુ હોય એટલે માણસો કારણ વગરની અરજીઓ કરી આવે. બરાબર છે. તમને લેખિતમાં કોર્ટે આપ્યો હોય, કોર્ટના સહી સિક્કા હોય, કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો હોય ને તમે મારું કામ અટકાવું તો યોગ્ય વાત છે આ બધી. પણ કારણ વગરની અરજીઓ ઉપર મારું કામ અટકાવવામાં આવે એ યોગ્ય ચીજ નથી. આગળની તમારી હવે શું લડાઈ હશે? આગળ અહીંયાથી કોઈ નિવાડો નહીં આવે? સરપંચ ઉપર કેસ કરવાનો છું. કેસ કરી નાખ્યો છે જો કે મેં તો સરપંચ ઉપર. હા, હવે કાયદાનું કામ કરશે. ખોટું હશે કે સાચું હશે એ તો હવે કાયદાની જોગવાઈ હેઠળ બધું કામ થશે. એનામાં મારું નથી હાલવાનું, સરપંચ તો નહીં હાલે, કાયદાનું કામ કરશે. જ્યારે બીજી તરફ કુકમાના ગ્રામજનો દ્વારા એવું પણ જણાવાયું હતું કે કુકમાના સરપંચના પતિ અવારનવાર દુકાનદારો પાસેથી મફતમાં ચીજવસ્તુઓ લઈ જાય છે અને તે દાદાગીરી નહીં તો શું કહેવાય? મેં તમારે સમક્ષ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ સમક્ષ એક બીજી અરજી બી નાખી લઈ છે કે જે અરજીમાં સરપંચના પતિએ મફત ચીજ વસ્તુઓ લઈ જાય છે, તો એ પ્રમાણે તમે વિચારી લો કે કેવી લુખી હલાવતા હશે. એ સરપંચ એમના ઘરવાળા છે ને સરપંચના પતિએ આજે કોઈ બી નાના માણસો ધંધા કરતા હોય
ને એના કને ચીજ વસ્તુ મફત લઈ જાય એ યોગ્ય ચીજ કહેવાય? આ બધી ચીજો એવી છે કે નાના માણસોને ન મૂકતા હોય. અમે તો બિલ્ડર છીએ તો અમારે પાછળ કેવા પડ્યા હશે એ તમે વિચારી લો. હોઈ શકે એ સરપંચ તો ઘણા બધાના નામ દે છે, પણ અમને કોઈના નામ જાહેર કરવામાં મજા નથી. પણ સરપંચ તો સારા સારા એવા મોટા માણસોના નામો દે છે. હા, રાજકારણીઓ છે, ઘણાના નામ દે છે. એ તો પાછો એમ કહે છે કે મને મારો વાર વાંકો નહીં થાય, તમારાથી થાય એ કરી લો. રત્નાલ ગામના સેવાભાવી વાલજીભાઈ દ્વારા ગામમાં ફરી અને લગ્નમાં લેતી દેતી બાદ વધેલી 2000 કિલો મીઠાઈનો લોકસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોના ઝૂંપડા સુધી પહોંચાડવામાં આવી. રત્નાલ ગામના સેવાભાવી યુવાન વાલજીભાઈ આહિર દ્વારા રત્નાલ ગામમાં હાલમાં જ લગ્નગાળાનો સમય પૂરો થયો હોવાથી તેમાં વપરાયેલી મીઠાઈનો યોગ્ય ઉપયોગ કરવા તેમણે નક્કી કર્યું કે આ મીઠાઈ ગરીબોના ઘર સુધી પહોંચાડો. તે માટે તેમણે રત્નાલમાં ઘરોઘર ફરી અને 2000 કિલો મીઠાઈ એકત્રિત કરી અને આજે લોકસેવા ટ્રસ્ટના માધ્યમથી ગરીબોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું. આજે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ એમના દ્વારા ભુજના સ્લમ વિસ્તારના જે ગરીબ પરિવારો હોય છે એમને આજે મીઠાઈ વિતરણ અમે કરવા જઈ રહ્યા છીએ. અમને અને ત્યાંના જ એક સામાજિક કાર્યકર્તા વાલાભાઈ આહિર એમને અમારી સંસ્થાનો સંપર્ક કર્યો અને અમારા સક્રિય સામાજિક કાર્યકર્તા પણ છે. એમને કીધું કે હેમેન્દ્રભાઈ, આપણે એક એવું કામ કરીએ કે આખા ગામમાં ઘરે ઘરે ફરી અને અમારા સમાજમાં ઘણી બધી મીઠાઈઓ વેસ્ટ જતી હોય છે, તો એ મીઠાઈઓ વેસ્ટ ન જાય અને મીઠાઈઓ એકત્ર કરી અને આપણે ગરીબ પરિવારો સુધી પહોંચાડીએ તો ખરેખર એ મીઠાઈનો સદુપયોગ થાય અને જે પરિવાર પોતાના પરિવાર માટે મોંઘી મીઠાઈઓ ખરીદી નથી શકતા તો એ લોકોને આંતરિક ખૂબ જ ખુશી મળે. જ્યારે લગ્નગાળો હોય છે ત્યારે ઘણીવાર બનાવેલી મીઠાઈઓ લેતી દેતી કર્યા બાદ વધતી હોય છે, જે મીઠાઈ વેસ્ટ પણ જતી હોય છે. પરંતુ આ વખતે રત્નાલના સેવાભાવી વાલજીભાઈ આહિરને એવો વિચાર આવ્યો કે મીઠાઈને લેતી દેતી બાદ જે મીઠાઈ વધે તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને ગરીબોના ઝૂંપડા સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો, જેથી તેઓ રત્નાલ ગામમાં ફરી અને મીઠાઈ એકત્રિત કરી અને આ મીઠાઈ ગરીબોમાં વિતરણ કરવામાં આવી. વાલજીભાઈ આહિર આ મનમાં મતલબ એવો જ હતો કે ભાઈ આપણે રત્નાલ ગામમાં એટલે લગ્ન પ્રસંગમાં મીઠાઈ વધતી તો આપણે આ બધું અમે એકત્રિત કરી અને ગરીબ પરિવાર ક્યાં પણ હોય એ આપણે ખવડાવીએ. તો બધે આખા લગ્ન પ્રસંગમાં મીઠાઈ વધી હતી તો આખા ગામમાં આપણે લોકસેવાની ગાડી લઈ અને ઘરે ઘરે જઈ અને મીઠાઈ એકત્ર કીધી. પછી રત્નાલથી અમે ભુજ મીઠાઈ લઈ અને પેકિંગ કરી અને આજે ભુજમાં બાંટવાનો કાર્યક્રમ કરવાનો છે. માંડવીના આઝાદ ચોક ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા કેરળમાં યુથ કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલી ગૌ હત્યાનો વિરોધ કરી અને યુથ કોંગ્રેસના નેતાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. માંડવીના આઝાદ ચોક ખાતે કરાયેલા પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હિન્દુ સંગઠન માંડવીના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ કોંગ્રેસના યુથ નેતા દ્વારા જાહેરમાં ગૌ હત્યા કરી કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. આ ઘટના કેરળમાં યુથ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. કેરળમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે સરેઆમ સડક ઉપર ગાય માતાની જે હત્યા કરવામાં આવી એના વિરોધમાં હિન્દુ યુવા સંગઠન માંડવી અને વિશ્વ હિન્દુ પરિષદ માંડવીએ આજે પૂતળું જલાવી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું વિચાર્યું છે. મિત્રો, આ ગૌ હત્યા માત્ર ગાયની હત્યા નહોતી, આ 100 કરોડ હિન્દુઓની આસ્થાની હત્યા છે. આ દેશમાં રાજકીય લાભ ખાટવા હિન્દુ ધર્મનો જે ઉપયોગ થઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો કે બીજેપી અને કોંગ્રેસની વચ્ચે જે લડાઈ છે સત્તાની, એમાં હિન્દુઓની ગાય કાપવામાં આવી. તો ખરેખર 100 કરોડ હિન્દુઓનું આ અપમાન છે અને આવા તત્વો દ્વારા દેશનું જે શાંત વાતાવરણ છે એને ડહોળી અને દેશમાં ગૃહયુદ્ધ ઊભું કરવા માંગતા આવા તત્વો સામે આજે રાષ્ટ્રવાદી યુવાનો મેદાને છે. અને અહીંથી અમે આવેદનપત્ર આપી અને મામલતદાર સાહેબશ્રીને પણ કહેશું કે આવા તત્વો સામે રાસુકાનો ઉપયોગ કરવામાં આવે. અને કોંગ્રેસને પણ હું અહીંયાથી કહીશ
કે જે કોંગ્રેસ 70 અને 80ના દાયકામાં જે કોંગ્રેસનું ચુનાવી ચિહ્ન ગાય અને વાછડો હતો, એ કોંગ્રેસ અત્યારે ગૌહત્યારી બની ચૂકી છે. અને આજ કોંગ્રેસની જે વિચારધારામાં પરિવર્તન આવ્યું છે એના કારણે જે સત્તાથી દૂર છે. તો કોંગ્રેસમાં જો થોડુંક પણ હિન્દુત્વ બચ્યું હોય તો ખરેખર આ ઘટનાનો વિરોધ કરી અને પોતે હિન્દુ છે એવી સાબિતી આપે. આ કાર્ય આર્ય સંસ્કૃતિ પર કુઠરાઘાત સમાન જણાવી સત્તાધારી પક્ષ દ્વારા આવા કૃત્યો કરનારને કડક સજા આપવી જોઈએ. બહોળી સંખ્યામાં ઉપસ્થિત સનાતન હિન્દુઓની હાજરીમાં યુથ કોંગ્રેસના નેતા રિજલ મુકેટીનો શિરછેદ કરી તેના પુતળાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારે ઉપસ્થિતો રેલી સ્વરૂપે માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આવા કૃત્યો બીજી વાર ન બને તે માટે કડક કાયદાનો ઉપયોગ થવો જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મઠના અધ્યક્ષ બકુલગીરી ગોસ્વામી, કૃષ્ણકાંત પંડ્યા, હરપાલસિંહ, રઘુવીરસિંહ, લીનેશ શાહ, ધી મર્ચન્ટ એસોસિએશનના અધ્યક્ષ પારસ સંઘવી, વૈભવ સંઘવી તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેરળમાં યુથ કોંગ્રેસના રિજિલ મુકેટી તેમજ તેમના કાર્યકરો દ્વારા કનુવરમાં જાહેરમાં ગૌ હત્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આવા લોકો સામે રાશુકા જેવા કાયદાનો ઉપયોગ કરી કડક સજા કરવી જોઈએ તેવું આવેદનમાં જણાવાયું હતું. જેના માટે ભગવાન કૃષ્ણએ ખુલ્લે પગે જે ગાય માતાની રક્ષા માટે ગાય ચરાવી, એવી 100 કરોડ હિન્દુઓની આસ્થા એવી ગૌ માતાને કેરળ યુથ કોંગ્રેસ દ્વારા જે સડેઆમ જાહેરમાં કાપી અને એનું બીફનું વેચાણ કરવામાં આવ્યું, આ દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાવવામાં આવી છે. આવા તત્વોને તાત્કાલિક આ દેશમાં એવી સજા દેવામાં આવે કે આવનારા દિવસોમાં કોઈ હિન્દુઓની આસ્થા ગાય ઉપર કે રામ સેતુ જે હિન્દુઓની આસ્થા છે ત્યાં હુમલા ન થાય. અને આવા કાર્યને અમે સતત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે કોંગ્રેસને કહીએ છીએ કે આવા તત્વોને તમારા પક્ષમાંથી કાઢી મૂકો, કારણ કે આ દેશ 100 કરોડની હિન્દુઓ ધરાવતો દેશ છે અને અમારી લાગણીઓને જ્યારે ઠેસ પહોંચાડશો ત્યારે આ દેશનો હિન્દુ એક થઈ એક મંચ રૂપે આવી અને આવા તમારા તત્વોનો વિરોધ કરશે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.